નમસ્કાર, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. ઘણી વખત જે ઘટના સામે દેખાતી હોય છે એ સત્ય નથી પણ હોતી. ઘટના પાછળ કામ કરતા પરિબળો ક્યારેક સરકાર પર અને કાનૂન વ્યવસ્થા પર શંકા અને સવાલ ઉપજાવી દે તેવા હોય છે. વાત કરીએ અમરેલીના બહુચર્ચિત લેટર કાંડની. અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરતા લેટર કાંડમાં પાયલ ગોટી નામની યુવતીનું પોલીસે સરા જાહેર સરઘસ કાઢ્યું હતું. તેના રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ખૂબ આક્રોશ થયો હતો. પાયલ ગોટીની ધરપકડના મુદ્દે પોલીસની શંકાસ્પદ ભૂમિકાની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી હતી. ડીઆઈજી રાય અને તેમની ટીમ અમરેલી પહોંચી હતી અને ઊંડાણપૂર્વકની તપાસ કરી હતી, જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ હોવાની સંભાવના પૂરેપૂરી લાગી રહી છે. આરોપ એવો થયો હતો કે અડધી રાત એટલે કે લગભગ રાત્રે 12 વાગે પાયલને રીઢા ગુનેગારની જેમ પોલીસે ઉઠાવી લીધી હતી. તેને માર માર્યો હતો. તેને અડધી રાત્રે ધરપકડ કરી હતી. ગુનેગારની જેમ તેનું સરા જાહેર સરઘસ કઢાયું હતું. હવે અહીંયા વાત એ છે કે ઉચ્ચ અધિકારીઓની સૂચના વગર કોઈ યુવતીનું સરઘસ કાઢવું અસંભવ છે. જોકે ડીઆઈજી રાય ટૂંક સમયમાં આ અંગેનો રિપોર્ટ રાજ્યના પોલીસ વડાને સોંપશે. તેવામાં અમરેલી જિલ્લા પોલીસ બેડામાં ઉથલ પાથલ થાય તો એ કોઈ નવાઈની વાત છે નહીં. અમરેલીમાં લેટર કાંડ પછી સરકાર હવે ભીંસમાં મુકાઈ ગઈ હતી. તેને ધ્યાનમાં લઈ રાજ્યના ગૃહમંત્રીએ મામલો થાળે પાડવા માટે અમરેલી રાતોરાત પહોંચી જવું પડ્યું હતું. અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાના બનાવટી લેટર પેડ ઉપર વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ગંભીર આક્ષેપો થયા હતા અને બાદમાં કિશોર કાનપરિયાએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં અમરેલી પોલીસે પાયલ ગોટી સહિત 4 આરોપીઓની ધરપકડ કરી હતી. અમરેલી કેસમાં વિવાદ સર્જાતા પોલીસની ભૂમિકા સ્પષ્ટ કરવા સરકારને કોઈ અધિકારી પર ભરોસો હતો જ નહીં અને એટલા માટે જ સરકારના આદેશથી રાજ્યના પોલીસ વડાએ કડક પોલીસ ઓફિસર એટલે કે ડીઆઈજી નિર્લિપ્ત રાયને કોન્ફિડેન્શિયલ તપાસ સોંપી હતી. ડીઆઈજી નિર્લિપ્ત રાય, એસીપી કે.ટી. કામરિયા અને તેમની ટીમના આશરે 20 જેટલા પોલીસ કર્મીઓ સાથે તેઓ અમરેલી પહોંચ્યા હતા. તેમણે ફરિયાદ દાખલ થઈ ત્યાંથી લઈને આખા ઘટનાક્રમ અંગે તપાસ કરી હતી. તેમણે અનેક લોકોના નિવેદનો લીધા હતા અને તેમને અમરેલીમાંથી અનેક લોકોને પૂછપરછ માટે ગાંધીનગર સુધી પણ બોલાવવામાં આવ્યા હતા. નિર્લિપ્ત રાય જે રિપોર્ટ આપશે તે ખરા અર્થમાં પારદર્શક હશે એ નક્કી, કારણ કે રાત્રે 12 વાગ્યે રીઢા ગુનેગારની જેમ યુવતીને પોલીસે ઉઠાવી લીધી હતી. તેને ખોટી રીતે ટોર્ચર કરવામાં આવી હતી. તેને મારનાર પોલીસ કર્મીઓની તપાસ કરવામાં આવી હતી. તેનું જાહેરમાં રિકન્સ્ટ્રક્શનના નામે સરઘસ કાઢવામાં આવ્યું હતું. તે પણ ખોટું હતું જ નહીં, કેમ કે તે યુવતી ગુનેગાર ન હતી. આ કોઈ સામાન્ય પોલીસ કર્મીઓએ લીધેલા નિર્ણય ન હોઈ શકે. આ નિર્ણય કોઈ ચોક્કસ ઉચ્ચ અધિકારીઓએ જ લીધા હોઈ શકે. ડીઆઈજીના રિપોર્ટમાં પણ આવી જ કોઈક વાત હોવી જોઈએ એવું લાગી રહ્યું છે, કારણ કે આ આખા ઘટનાક્રમમાં દેખીતી રીતે પોલીસની બેદરકારી ક્યાંક ને ક્યાંક સામે આવી રહી છે. સૂત્રોની વાત માનીએ તો ડીજીને રિપોર્ટ સબમિટ થતાની સાથે જ અમરેલી પોલીસમાં ભૂકંપ આવશે તે વાત કદાચ નક્કી છે. અમરેલીમાં પાયલ ગોટીકાંડનો વિવાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક લેટરથી શરૂ થયો હતો. આખા પ્રકરણ વિશે હવે ટૂંકમાં વાત કરવી છે. આ લેટરમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા પર ગંભીર આક્ષેપો મુકાયા. આ જ વિવાદમાં પાટીદાર યુવતી પાયલ ગોટી પર આંગળી ઉઠી કે તેણે જ લેટર વાયરલ કરાવ્યો છે અને બસ આના પછી જ વિવાદમાં પોલીસની એન્ટ્રી થાય છે અને અડધી રાત્રે લેટર કાંડ મામલે આરોપીઓને ઉઠાવી લેવામાં આવે છે. હવે આ ઘટના ભયાનક વળાંક લે છે, કારણ કે એવો આક્ષેપ થયો કે મધરાતે જેને પોલીસે પકડ્યા એમાં પાયલ ગોટી નામની યુવતી પણ હતી. પાયલે આક્ષેપો કર્યા કે પોલીસે તેમને પટ્ટાથી માર માર્યો છે. પછી પોલીસે રિકન્સ્ટ્રક્શન એટલે કે કહેવાતા સરઘસ વરઘોડાના નામે પાયલ ગોટીને જાહેરમાં લાવી અને પછી સરઘસ પણ કાઢવામાં આવ્યું અને આ જ કારણે પાટીદારોનું સ્વમાન આ કેસમાં ખૂબ જ ઘવાયું. વિરોધ અને હોબાળા વચ્ચે ન્યાયાલયે પાયલ ગોટીને જામીન આપી દીધા. આ વિવાદમાં સરકારની વાત સાંભળીએ તો તેમનું કહેવું છે કે સીટની રચના આવશે, ન્યાય આપવામાં આવશે. સરકારે સીટની રચનાની વાત તો કરી, પણ
પાયલ ગોટીએ સીટની રચનાનો અસ્વીકાર કર્યો અને અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત અને પીઆઈ પરમાર સામે ગંભીર આક્ષેપો કર્યા. પાયલે કહ્યું હતું કે નિવૃત્ત જજની નીચે એસઆઈટી બનાવવામાં આવે. આ બધી જ ઘટનાઓને જોડીને સમજીએ તો વિવાદ કાયદાકીય ન રહ્યો અને સામાજિક અને રાજકીય બની ગયો હતો. અમરેલીની ઘટના વિવાદ પકડી રહી હતી. તેના વચ્ચે પાયલ ગોટી નામની યુવતીએ પોતાના વતન વિઠ્ઠલપુરના ઘરે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. તેમાં પાયલે આખી ઘટનાનું વર્ણન કર્યું હતું. તેણે ધરપકડનો ઘટનાક્રમ જણાવ્યો હતો. પાયલે કહ્યું હતું કે હું નોકરીથી છૂટીને આવી સૂઈ ગયા પછી મોડી રાત્રે કોઈએ આગળનો દરવાજો ખખડાવ્યો. મારા પિતા ઉઠીને બહાર આવ્યા. 2 લેડીઝ અને 3 જેન્ટ્સ પોલીસ હતી અને મને ઉઠાડવાનું કહ્યું. સવારે મૂકી જઈશું તેમ કરી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. કોઈને હું ઓળખતી નથી. જેનીબેન મને એક દીકરી તરીકે મદદ કરવા આવ્યા હતા. મારા પિતાનું શું થાય? હું તો જેલમાં હતી. મારા મમ્મી પપ્પાને સાચવવા આવ્યા હતા અને મેં ગુનો કર્યો જ નથી. જેનીબેન મારા મમ્મી પપ્પાને આશ્વાસન આપવા અને સાચવવા આવ્યા હતા અને હવે મારા ભવિષ્ય માટે ન્યાય મળે તે માટે મુખ્યમંત્રી અને ધારાસભ્ય કૌશિક વેકરિયાને વિનંતી ન્યાય અપાવે. આ આખા શબ્દો, આ સમગ્ર ઘટનાક્રમ તમે જે સાંભળી એ પાયલ ગોટીના શબ્દો છે. મારે જે ઇજ્જત અને મારી આબરૂનું સરઘસ કાઢ્યું છે, મને પોલીસે માર માર્યો છે, મને રાજકારણમાં કોઈ રસ નથી. પાયલે આગળ કહ્યું હતું કે ગુજરાતના ગામડે ગરીબ પરિવારમાં ઉછેરીને સ્વરોજગાર માટે સ્વાભિમાનભેર સંઘર્ષ કરનારી ગુજરાતની એક દીકરીની રાજ્યના રક્ષકો દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરીને અડધી રાતે ધરપકડ કરવામાં આવે, રાજકીય કાવતરાનો ભોગ બનાવવામાં આવે, સાથીદારોને દંડા મારી મને ભયભીત કરાવવામાં આવી, ડરાવી ધમકાવીને નિવેદનો લેવામાં આવ્યા, મને બેસાડીને બેરહેમીથી પટ્ટા મારવામાં આવ્યા, જેલના સળિયા પાછળ ધકેલી અને વિના વાંકે એક કન્યાનો જાહેરમાં વરઘોડો કાઢીને નારી શક્તિના સ્વાભિમાનનું વસ્ત્રાહરણ કરનારી કમનસીબ ઘટના મને ઠેસ પહોંચાડી શકી છે. અમરેલીની પાટીદાર યુવતી પાયલ ગોટી પર થયેલા પોલીસના અત્યાચારના આરોપ પછી કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી સમર્થકો સાથે ધરણા પર ઉતરી ગયા હતા. એ વખતે પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે આ લડાઈને આગળ ધપાવવા માટે મહાનગરો, શહેર અને તાલુકા કક્ષાએ નારી સ્વાભિમાન મંચની અમે રચના કરવા જઈ રહ્યા છીએ અને આવતા દિવસોમાં નારી સ્વાભિમાન મંચ ઉપર તમામ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, સંસ્થાઓ જોડાય અને નારી સ્વાભિમાનની લડાઈને વધુ આક્રમકતાથી આગળ ધપાવાય તેવા અમારા પ્રયાસ છે. પાયલ ગોટીની મેડિકલ તપાસ માટે પણ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.